પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈરાન ઇઝરાયલ વચ્ચેના તણાવથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટના વાદળો। ચેમ્બરના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ વ્યક્ત કરી ચિંતા। મધ્ય પૂર્વના દેશો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પ્રવર્તી રહેલા વર્તમાન ભૌગોલિક રાજકીય તણાવની ગંભીર અસરો હવે સુરતના ધમધમતા કાપડ ઉદ્યોગ પર પડવાની ભીતિ સેવાઈ રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો અને નિકાસકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાને કારણે જો આ સંઘર્ષ લાંબો ચાલે તો સુરતના સ્થાનિક વેપાર તેમજ વિદેશી નિકાસ પર તેની વ્યાપક અને વિપરીત અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સુરતથી મોટા પાયે કાપડની નિકાસ દુબઈ મારફતે કરવામાં આવે છે। દુબઈ એક મહત્વનું વ્યાપારી કેન્દ્ર છે જ્યાંથી સુરતનું કાપડ વિશ્વના અન્ય 45 જેટલા દેશોમાં મોકલવામાં આવે છે। આરબ દેશોના બજારમાં યુદ્ધને કારણે જો કોઈ પણ પ્રકારની અસ્થિરતા સર્જાય તો તેની સીધી અને નકારાત્મક અસર સુરતના વેપાર વાણિજ અને સપ્લાય ચેઇન પર પડવી સ્વાભાવિક છે। ઉદ્યોગ અગ્રણીઓના મતે જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ લંબાય તો સુરતના કાપડ ઉદ્યોગને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। નિકાસ ઘટવાથી ઉત્પાદન એકમો પર બોજ વધશે ને પેમેન્ટ અટવાઈ જવાની પણ દહેશત છે। આંતરરાષ્ટ્રીય પરિવહનમાં આવતા સંભવિત અવરોધોને કારણે હાલ સુરતના વેપારીઓ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને સંભવિત આર્થિક ફટકાનો સામનો કરવા માટેના વિકલ્પો વિચારી રહ્યા છે। યુદ્ધની પરિસ્થિતિ લઈને ટેક્સટાઇલ ઉદ્યોગને અત્યારે અમે કોઈ અંદાજ માંડી શકતા નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું છે। કારણ કે વાયા દુબઈ આપણે બધો જ વેપાર અરબ અમીરાતમાં 45 દેશો સાથે કરી રહ્યા છીએ, તો એની સીધી અસર સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને થવાની છે। કારણ કે એમાં આપણે મેનમેડ ફાઈબર છે, બુરખાનું કાપડથી માંડીને સલવાર કમીઝ પણ આપણે અહીંયાથી મોકલી રહ્યા છીએ। તો હું માનું છું કે મોટું માર્કેટ જે આપણું છે એ દુબઈ પણ છે ને અરબ અમીરાત પણ છે, અને લઈને જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થાય, અન્યથા એટલી બધી ચિંતાનો વિષય નથી। થેન્ક યુ।